આતંકવાદીઓ પકડાતા ગુજરાત એટીએસની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। એટીએસ દ્વારા અલગ અલગ 2 ટીમો બનાવવામાં આવી અને બંને ટીમો 2 દિવસ રાજકોટમાં વોચમાં હતી। પકડાયેલ 3 બાંગ્લાદેશીઓ આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। और અત્યારે એના જડતીમાં જે મટીરિયલ મળ્યો હતો એની વિગત છે કે એને પાસેથી એક કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ મળી છે और 10 રાઉન્ડ્સ પણ હતા और એને પાસેથી 5 મોબાઈલ મળ્યા છે। એ 5માં ઘણો બધો રેડિકલ મટીરિયલ પણ મળ્યો છે और એમાં એ 5માં એપ જો કન્વર્સેશન એપ જે યુઝ્યુઅલી અત્યારે આપણે પણ કોઈ પણ યુઝ કરતા નથી। આ કન્વર્સેશન એક પેડ હાઈલી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ છે। આ યુઝ કરતા હતા, ટેલિગ્રામનો પણ યુઝ કરતા હતા। એની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં ઘણી બધી એવી વસ્તુઓ મળી હતી જે કઈ રીતે વેપન ચલાવવાનો છે, કઈ રીતે AK-47 ને ઓપરેટ કરવાની છે, જે પણ સેમી ઓટોમેટેડ એન્ડ ઓટોમેટેડ વેપન કઈ રીતે ચલાવવાનો છે એ પણ બધા અને જે આ ગૂગલ સર્ચથી અને જુદી જુદી એપ્લિકેશનથી જાણ